આજની વાર્તા છે ઉકેલ તમારા જ હાથમાં છે. એક વખતની વાત છે. એક વૃદ્ધ માણસ એક ગામમાં રહેતો હતો. તેની સફેદ દાઢી અને વાળમાં એક દિવ્યતા દેખાતી હતી. આખા ગામમાં તેને સૌથી બુદ્ધિશાળી માનવામાં આવતા. લોકો પોતાની સમસ્યાઓ લઈને તેના પાસે આવતા અને તે તેમને ઉકેલ સૂચવતા. ઘણી વખત લોકોની સમસ્યાઓ એક જેવી જ હતી. એવી જ રીતે એક દિવસ આખું ગામ પોતપોતાની સમસ્યાઓ લઈને તેની આસપાસ બેસેલું હતું. ત્યારે વૃદ્ધે એક જોક એટલે ચુટકુલો કહ્યું. બધા લોકો જોરથી હસ્યા. 5 મિનિટ પછી તેણે એ જ ચુટકુલો ફરીથી કહ્યું. આ વખતે કેટલાક લોકો હસ્યા અને કેટલાક ફક્ત સ્મિત કરીને રહી ગયા. ત્રીજી વખત જ્યારે તેણે એ જ ચુટકુલો કહ્યું ત્યારે ગામમાં કોઈ પણ વ્યક્તિ હસ્યો નહીં, પણ આશ્ચર્યથી વૃદ્ધને જોવા લાગ્યા. વૃદ્ધ સ્મિત કરીને બોલ્યા, જ્યારે તમે એક જ ચુટકુલા પર વારંવાર હસી શકતા નથી, તે એક જ સમસ્યાને લઈને રોજ શા માટે રડો છો? શા માટે નકામી ચિંતા કરો છો? આ સાંભળીને પોતાની સમસ્યાઓ લઈને આવેલા લોકોને સમજ આવી ગઈ. તેઓ ખુશીથી સ્મિત કરતા પોતાના ઘરે પરત ગયા. મિત્રો, આ વાર્તામાંથી શું શીખ્યા? એકને એક વાતને લઈને દરરોજ દુઃખી ન થવું જોઈએ. જે આપણા વશમાં નથી તેના વિશે ચિંતા કરવાથી કોઈ ફાયદો નથી. માટે ભાગવા આપણને સુખ આપે તો પણ હસતા રહેવું અને દુઃખ આપે તો પણ હસતા રહેવું જોઈએ. દરેક સમસ્યા પર રડવાને બદલે તેને સ્વીકારી આગળ વધતા શીખવું જોઈએ. માટે કેમ રહેવું તેનો ઉકેલ આપણા હાથમાં છે.